આપે છે। બીજા કેટલાય આપણા બોલિવૂડના સ્ટાર હોલિવૂડના કમાય છે, કેટલા રૂપિયાની ચેરિટી કરી। બધાને વિનંતી છે તમે જેટલું કમાઓ ને થોડુંક હિન્દુઇઝમ માટે, થોડુંક દેશ માટે, ગરીબો માટે, એજ્યુકેશન માટે, સોસાયટી માટે, સંસ્કૃતિ માટે એ ચેરિટીનો કોન્સેપ્ટ હશે, તાકાત વધશે। બીજા માટે ઘસાવાની ભાવના, મદદરૂપ થવાની ભાવના, આ એક કોન્સેપ્ટ આપણી અંદર આવવો જોઈએ। હું કઈ રીતે હેલ્પફુલ થઈ શકું, સોસાયટીમાં મદદરૂપ કઈ રીતે થઈ શકું। કલામ આદર્શ કહેવાય, રાષ્ટ્રપતિ કલામ। મદદરૂપ થવાની ભાવના દરેકને, બાળકને। વચ્ચે એક મંદિરમાં કોઈ કાર્યક્રમમાં ગયા હતા, આખો સેલરી કલામ સાહેબે ત્યાં અર્પણ કરી દીધો। ચેરિટીની ભાવના, એટલે આપણા મનની અંદર આ ચેરિટીની ભાવના પણ ડેવલપ થાય। એન્ડ ફિફ્થ થિંગ, પ્યોરિટી, પવિત્રતા, પ્યોરિટી, શુદ્ધતા। આ નહીં હોય ને નીચે આવવું પડશે। લગભગ થોડાક વર્ષ પહેલા અમે મંદિરે આરતીમાંથી નીચે ઉતરતા ત્યાં મને એક ફોન આવ્યો। મને કે હેલો સ્વામી। મેં કીધું બોલો। મેં કીધું કોણ બોલો છો? મને કે તમે મને નહીં ઓળખો। કીધું ઓળખાણ આપો। મને કે એનો ટાઈમ નથી। કીધું શાના માટે ફોન કર્યો? મને કે મેં તમારા લેક્ચર બધા સાંભળ્યા છે, એટલે મારે આશીર્વાદ લેવા છે। કીધું શાના આશીર્વાદ? મને કે આત્મહત્યા કરવી છે। આઈ વોન્ટ ટુ કમિટ સુસાઇડ। એટલે હું તો બે ઘડી આમ પેલો થઈ ગયો, બધું આત્મહત્યા આશીર્વાદ? મને કે હા, કે આશીર્વાદ આપો ને સુખ શાંતિથી પતી જવાય, આશીર્વાદ આપો। મેં કીધું હું જીવવાના આશીર્વાદ આપું છું, મરવાના આપતો નથી। શા માટે મરવું છે? મને કે સમજાવવાનો ટાઈમ નથી, અત્યારે મરી જ જવું છે। હું ત્રાસી ગયો છું, કંટાળી ગયો છું આ જિંદગીથી, સગાવાલાથી, મિત્રોથી હેરાન થઈ ગયો છું, બધાએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો, મારે મરી જવું છે। મેં તું મરી જવું છે? તું અત્યારે છે ક્યાં? મને કે રાજકોટના રેલવે જંકશન પર પાટા વચ્ચે ઊભો છું, અને ફોન મૂકો એટલી વાર છે, હોઈ જ જવું છે। કોઈ દોસ્ત તારે મરવું તું તો છેલ્લો કોલ મને શું કરવા કર્યો? કોલ ડિટેલમાં મારો નંબર આવી ગયો, એટલે આવતીકાલે મારી ઇન્ક્વાયરી કરશે તમે કંઈક બોલ્યા લાગો છો। પછી મારે એની ઇમોશનલી કન્વિન્સ કરવો હતો। બીજું મરવું હોય તો મરજે, પણ આવતીકાલે મરને। મને કે કેમ કાલે? બધું એક વિધિ કરવી પડે, મરતા પહેલા વિધિ આવે। મેં તે કરાવી? મને કે ના। મને કે ના કરીએ જ શું થાય? તો ભૂત થવું પડે, બહુ હેરાન થવું પડે। હું જીવતાય તું દુઃખી થયો, મર્યા પછી પાછું ભૂત થઈશ, પલિત થઈશ, હેરાન થઈશ, એના કરતાં દોસ્ત આટલી વિધિ કરાવી દે ને। મને કે પણ એ રાજકોટમાં વિધિ કોણ કરે? મેં કીધું હું એક્સપર્ટ છું એમાં। મને કે તમે ક્યાં? મેં કીધું કાલાવાડ રોડ પર મંદિરે છું, આવી જા। જંકશનથી આવતા 15-20 મિનિટ થાય। હું રાહ જોતો હતો, કારણ કે મેં એને જોયેલો નહીં, ખાલી ટેલિફોનિક આપણે તો અવાજ એનો સાંભળ્યો, કરી તેને રેકગ્નાઇઝ કરવો કે આ છે। એટલે એક બે છોકરાએ બધાને હું પૂછું, મેં ભાઈ તું પાટા પરથી આવ્યો? મને કે હું શું કરા પાટા પરથી આવું? ત્રીજા ચોથામાં એનો નંબર લાગી ગયો। પછી બેઠો, પાણી પાવ્યું, શરબત પાવ્યું, રડવા લાગ્યો। મને કે મરી જવું છે, મને શું કરા તમે ડિસ્ટર્બ કર્યો? કીધું મરજે, કાલે મરજે। રાજકોટના જે ડીઆરએમ છે ને બેપ્ટીવાલા હતા, હી ઇઝ ક્લોઝ ટુ મી, મારા મિત્ર છે। આવતીકાલે તારા માટે વજનદાર ટ્રેનની વ્યવસ્થા હું કરી આપીશ, પણ આજે થોડીક વિધિ પતી જવા દે। તારે મરવું કેમ છે તો કહેતો જા, તો મારે કથામાં કામ લાગે। મને કે મારી સાથે અન્યાય કર્યો, 3.5 વર્ષથી મારા સગાવાલાએ મારી સાથે સંબંધ કાપી નાખ્યો છે, બોલતા નથી, છાપામાં મારા નામની જાહેરાત આપી દીધી। એ લોકોએ આવું ન કરવું જોઈએ। મને કે સમજતા નથી મને। બધું એ લોકોની આટલી બધી ભૂલ, તો તારી કઈ ભૂલ ખરી? મેં કે ના ના, હવે મારી થોડી ભૂલ હોય, થોડી થોડી નાની 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 ભૂલ, કઈ નાની ભૂલ ખરી? અને મોટે ભાગે આપણી તો ભૂલ કેવી હોય? લગભગ હોય નહીં, અને અથવા તો હોય તો કેવી હોય? નાની। જેટલા એક્સિડન્ટ થાય એમાં ભૂલ કોની હોય? સામેવાળાની। આપણી તો ભૂલ જ ના હોય, ઘણા 3 વાર છૂટું થયું હોય, અને તો શું કે એવા ખરાબ મળી ગયા ને। અલા નાળિયેર 1 વાર ખરાબ નીકળે, 3 વાર બોધું નીકળે તો વાંક તારો કહેવાય। એટલું તને ચેક કરતા નથી આવડતું? વાંક આપણો જ નહીં, સિસ્ટમનો જ વાંક, ગવર્મેન્ટનો જ વાંક, એજ્યુકેશનનો જ વાંક, ભગવાનનો જ વાંક। તારી નાની કઈ ભૂલ? મને કે હા નાની ભૂલ ખરી। શું? મને કે હું ફાકી ખાવા લાગ્યો હતો,
કીધું બીજું કંઈ નાનું નાનું નાનું? મને કે સિગરેટ પણ પીવું છું. બીજી કઈ નાની ભૂલ? મને કે દારૂ પણ પીવું છું. બીજી કઈ નાની ભૂલ? નોનવેજ પણ ખાઉં છું. બીજી કઈ નાની ભૂલ? મને કે સ્વામી હું ચારિત્ર બાબતમાં પણ ભ્રષ્ટ થયો છું, વ્યભિચાર દુરાચાર કરવા લાગ્યો છું. બીજી કઈ ભૂલ? મને કે હું જુગાર રમું છું. તું જુગાર કેટલો રમ્યો? મને કે 40 લાખનો રમ્યો. તું જીત્યો કે હાર્યો? મને કે જીત્યો એ થોડો ઉપડું, હારી ગયો. એના બાપા રહેતા હતા કાલાવાડ રોડ પર અને વેચીને પેડક રોડ બાજુ સંત કબીર રોડ બાજુ જવું પડ્યું. સામે કાંઠે ઘર વેચવું પડ્યું. આબરૂના ધજાગરા થયા, છાપામાં જાહેરાત આપવી પડી અને મરવાના સંકલ્પ એને કરવા પડ્યા. એને 11માં એ ગ્રુપમાં 87 કે 89% હતા. પણ મિત્રોના રવાડે નવરાત્રિમાં, ડાન્સ પાર્ટીમાં, ક્લબ કલ્ચરમાં ચડ્યો. એમાં દારૂ, વ્યભિચાર, દુરાચાર, અનાચાર બધી બાબતે પૂરો થયો. ડબ્બા ટ્રેડિંગમાં ગયો, 40 લાખ હાર્યો અને આત્મહત્યાનો સંકલ્પ કરવો પડ્યો. મિત્રો, જ્યારે લખવાનો પ્રારંભ કરીએ ને બ્લેન્ક પેપરમાં, ત્યારે શરૂઆત આપણી લાઈન સીધી લાગે. થોડુંક લખો પછી ખબર પડશે કે આ ઉપર જશે કે નીચે જશે. એમ કોલેજના પહેલા શરૂઆતની અંદર સારું લાગશે કે હું તો ડાયો જ છું, થોડાક વર્ષ વીતવા દો, પછી ખબર પડશે કેવા ડાયા છીએ. એ બધાની વચ્ચે પ્યોરિટી નહીં હોય. માઇક ટાઇસન ઓળખો છો ને બધા? મુક્કેબાજ, હેવીવેઇટ ચેમ્પિયન. જેલમાં 6 વર્ષ જેલમાં જવું પડ્યું છે માઇક ટાઇસનને, બળાત્કારના કેસની અંદર, બધી તકલીફોની અંદર. ચહેરાની સુંદરતા બહુ લાંબો ટાઈમ નહીં ચાલે. જે ગાલ પર ક્રીમો લગાવો છો, નેવિયાન, ફેર એન્ડ લવલી, અને અત્યારે તો ગાલ તમારા લીસા હોય, સુવાળા હોય, ક્રીમો લપસી જાય. ગળપણ થવા દો, એટલી કરટલીઓ પડશે ને ક્રીમો હલવાઈ જશે. અને એમાં પહેલી વાર કોઈ તમારી મોટી ઉંમર થાય ને કાકા કહીને બોલાવશે ને, હાર્ટ એટેક જેવું દુખાવો થશે. અત્યારે આ તો તમે યુવાન છો અને કોલેજમાં છો, છોકરા છોકરીઓ બધા છો, એટલે કોઈક આપણી સામે જોવે તો જે મજા આવે. તો તમારા મમ્મી પપ્પા તો મોટી ઉંમરના, હવે કેમ નથી જોતું કોઈ? ઉંમર થઈ ગઈ, પૂરું. આ જિંદગાની નાની એવી નાની શી કહાની મહા મોટા ધ્યાની કહે. ફાની તો થવાની, 100 સાલની જિંદગાની અડધી ઊંઘમાં જવાની, અડધી જેરેની કથની કહેવાની, 12 સાલની નાદાની, તોફાની, મસ્તાની, નાચવાની, કૂદવાની, મહેકવાની, વાળે સફેદી આવવાની, કાનેને સંભળાવવાની, આંખે ન દેખાવાની, પગેને ચલાવવાની. જવાની એ જવાની, અને જતા જતા લાત મારવાની, કાનમાં કહેવાની હવે હું પાછી નથી આવવાની. બધું જતું રહેશે. ટોક ઓફ ધ ટાઉન ને સીન ઓફ ધ સિટી હોઈએ ને, બધા દિવસો પૂરા થઈ જશે, એક્સપાયર ડેટ થઈ જશે. પ્યોરિટી નહીં હોય, કઈ કામ નહીં લાગે. સલમાનમાં બ્યુટી બહુ છે, પ્યોરિટી નથી, એટલે હજી ગોઠવાતું નથી. બ્યુટી બહુ છે, ઘણા બ્યુટી બહુ હોય છે, તો એમને માટા મારતા હોય છે. પ્યોરિટી લાવવાની છે, પવિત્રતા, ચારિત્રની પવિત્રતા. એટલે મિત્રો થોડુંક યાદ રાખજો. આ નહીં હોય ને તો છૂટાછેડાથી માંડીને બધા જ પ્રશ્નો ઊભા થાય છે. રાજકોટમાં આપણા ફોટા હોર્ડિંગ્સ પર લાગે તો કેટલો આનંદ થાય. બિગ બજારમાં, ક્રિસ્ટલ મોલમાં, ઇસ્કોન પ્રોઝોન મોલમાં જેટલા સારા ચહેરાના ફોટા લાગેલા છે ને, એ લોકો અમુક સમય નીચે ઉતરી જશે. એના કરતાં કોઈ સારો આવશે ત્યારે. જે રૂપની સુંદરતાથી ઉપર ચડ્યા છે એ ઉતરી જાય. જે હૃદયની પવિત્રતાથી ઉપર ચડ્યા છે, રાણી લક્ષ્મીબાઈ ને વિવેકાનંદ સ્વામી, એને કોઈ નગરપાલિકા ક્યારે ના ઉતારી શકે. આપણા ફોટા છપાય એનો પ્રયત્ન ન કરો. આપણે મૂર્તિ જેવા કરી રીતે બની શકીએ, એ પ્યોરિટી છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીજી મહારાજ, એની એ પવિત્રતા. પ્રમુખ સ્વામી 6 ચોપડી જ ભણેલા હતા અને એમના અમે 1100 સાધુ છીએ. કયું બળ, કઈ શક્તિ! છોડી દેવાય, આટલું બધું છોડીને એમની સેવામાં આવી જવાય. અને કલામ સાહેબે પ્રમુખ સ્વામી મહારાજ પર 350-400 પાનાનું પુસ્તક લખ્યું છે, ટ્રાન્સેન્ડન્સ પરાત્પર. વિશ્વના ઇતિહાસમાં કોઈ રાષ્ટ્રપતિએ એક વ્યક્તિ પર પુસ્તક લખ્યું હોય એવું પહેલું પુસ્તક હશે. એરોનોટિકલ એન્જિનિયરે 6 ચોપડી ભણેલા એક વ્યક્તિ પર પુસ્તક લખ્યું હોય એવું પહેલું પુસ્તક હશે. એક મુસ્લિમ વ્યક્તિએ હિન્દુ ધર્મગુરુ પર પુસ્તક લખ્યું હોય એવું પહેલું પુસ્તક પ્રમુખ સ્વામીજી પર લખાયું છે. પ્રમુખ સ્વામીનો પ્રભાવ કયો, કઈ પર્સનાલિટી હતી? કોઈ હેરસ્ટાઇલ નહીં, કોઈ કપડાની સ્ટાઇલ નહીં.
આ તમે કપડાં કેટલા પહેરો છો મને ખ્યાલ છે, અલગ અલગ, અને રોજ સવારે ટાઈમ એમાં જ જાય કે શું પહેરું, તો લોકો આપણી સામે જોવે. અમારે છે કઈ માથાકૂટ, આ બે જ જોડી છે, એક જોડી અત્યારે પહેર્યા છે, બીજા તાર પર હુકાય છે. કોઈ ઇસ્ત્રી નહીં, કોઈ માથાકૂટ નહીં, આવતીકાલે હુકાઈ જાય એટલે એને પહેરી લેવાના અને ધોઈ નાખવાના, પૂરું, ધેટ્સ ઓલ. આખી દુનિયા ફરીએ છે આ પહેરીને, કોઈ ના પાડતું નથી, કોઈ રોકતું નથી. અને તમારે કેટલા બધા જાત જાતના જુદા કપડાં હોય છે, સ્કૂલના જુદા, કોલેજના જુદા, ફ્રી ડ્રેસના જુદા, કોકના ત્યાં ફરવા જઈએ એના જુદા, લગ્નના જુદા, છૂટાછેડાના જુદા, બેસણાના જુદા, ઉઠમણાના જુદા, રેસકોર્સના દોડવાના ચડ્ડા જુદા. તમારું ₹1,00,000 કપડું હોય તો એ નીચેવાળું ઉપર પહેરાય? અમારું આ ઉપરવાળું નીચે પહેરાય, નીચેવાળું ઉપર પહેરાય. તાલી ના પડતા, બાકી હોય આવી જજો આ બાજુ. જસ્ટ ફોર જોકિંગ મારે કહેવું એ છે કે કદાચ તમારી ગરીબ સ્થિતિ હોય ને તો કપડાની ચિંતા ના કરો. દોસ્તો, સારા કપડાવાળા જ પર્સનાલિટીવાળા બને એવું નથી. તમારી તાકાત ના હોય તો શનિવારીના પહેરો. અને જે બિગ બજારમાંથી, મોટા મોલમાંથી લે કપડાવાળા એ જ સુખી માણસો. મારી પાસે એક છોકરો આવ્યો રાજકોટનો, શર્ટનો ભાવ પૂછ્યો, 22,000નો શર્ટ. 22,000નો શર્ટ! મને એટલો આઘાત લાગ્યો એટલે પેન્ટનું મેં પૂછ્યું જ નહીં. આ 22,000નો એક શર્ટ પહેરવાનું ફાડે નહીં ત્યાં સુધી ચિંતા, એના કરતાં શનિવારીમાંથી રોજ બદલાય. એટલે કપડાં પહેરવાના છે, સારા પહેરજો, પણ તમારા કરતાં કોઈકના સારા કપડાં આવે ને તો ચિંતા ના કરતા કે આગળ નીકળી જશે. કપડાઓથી, હેરસ્ટાઇલથી, ગાડીઓથી કોઈ ક્યારે આગળ નીકળ્યા નથી. એની હૃદયની પવિત્રતાથી આગળ નીકળી જશે. પ્યોરિટી, ચારિત્ર બાબતની અંદર આ થશે તો છૂટાછેડા નહીં થાય. પણ આ મોબાઈલ આવ્યા પછી તો ડ્યુઅલ સિમ કાર્ડ, અને પ્રોબ્લેમ આના વધવાના. ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, એ બધાને લીધે છૂટાછેડાનો રેશિયો વધવા લાગ્યો. પહેલા જેને ભૂલી જતા એ બધા હવે પાછા યાદ આવે છે. યાદ આવે નહીં એટલું નહીં, પાછા સતાવે છે અને હેરાન થાય છે. એટલે છૂટાછેડાના પ્રમાણ વધશે. ખાલી મોબાઈલ વાપરતા આવડી જાય એટલાથી રાજી ન થતા. ઘણા ચાલુ ક્લાસમાં આવે તો આ બહુ સ્માર્ટ જનરેશન છે. આમ ક્લાસમાં બેઠા હશે, જોતા હશે તમારી સામે, નીચે તો ઓનલાઈન હોય. હા, આમ નીચે આમ મેસેજિંગ થતા હોય, ટેક્સ્ટિંગ થતા હોય, ખબર ના પડે. એટલે ખાલી મોબાઈલ વાપરતા આવડતા થાય ને ચિંતા, એટલાથી રાજી ના થાવ. અમે લંડનની બાજુમાં બોલ્ટન ગયા હતા, એક ભાઈના ઘરે જમવા બેસતા, તેનો નાનો છોકરો બહુ રડતો હતો. એ કીધું એને છાનો રાખો ને, મમ્મીને આપી આવો. મને કે એક કામ કરો. એણે એના ખિસ્સામાંથી આઈફોન કાઢ્યો અને નાનકડા છોકરાને હાથમાં મૂક્યો. નારો ઘડીમાં શાંત થઈ ગયો. 1.5 વર્ષનું પોમેરિયન જેવું. અને એને તો હાથમાં લઈને આમ કરવા લાગ્યો. આમ. હવે આ ટચ સ્ક્રીન આવ્યા પછી તો ડોહા-ડોહી બધા આમ જ હોય છે. તો આને છોકરાએ આમ કર્યું અને એને જે ગમતું હતું એ કાઢ્યું અને ખુશ થઈ ગયો. પહેલાં તો આપણે નાના હતા ત્યારે તો ઘૂઘરાન, છડાન, ઘોડિયા પર લટકતા પેલો આમ દબાવીને વાંદરું ગુલાટ ખાઈ જાય ને આવું બધું આવતું હતું. મને આશ્ચર્ય થયું કે આ હારો શીખી કેમ ન ગયો. પછી લાઈટ થઈ કે હવે જેટલા નવા જન્મવાના ને એ અંદરથી ડાઉનલોડ કરીને આવવાના. કારણ કે મમ્મીએ 9 મહિના પૂરેપૂરી પ્રેક્ટિસ કરી જ હોય. એટલે પ્લે સ્ટોરમાં જવાની માથાકૂટ જ નહીં ને. ખાલી મોબાઈલ આવડે એનાથી રાજી ન થતા, મોબાઈલમાં શું જુઓ છો ને એનાથી રાજી થજો. તમે કેટલાના નંબર સેવ કરો છો એ તમારી મોટપ નથી. કેટલા લોકો તમારા નંબર સેવ કરે છે ને એ તમારી મોટપ છે. નરેન્દ્ર મોદીનો નંબર તમને મળી જાય અને સેવ કરેલો હોય, આખી હરિવંદનામ બતાવ મોદીનો નંબર મેં સેવ કર્યો. મોદીનો નંબર તમે સેવ કરો એમાં તમારી વિશેષતા નથી, પણ મોદી તમારો નંબર સેવ કરે ને એમાં તમારી વિશેષતા છે. આ લેવલ પર જવું છે. પ્યોરિટી તો પવિત્ર જીવન, એટ લાસ્ટ સ્ટેબિલિટી, સ્થિરતા.
નાની નાની વાતની અંદર આપણે ફ્રેઝાઇલ થઈ જઈએ છીએ. કાચના મટીરિયલ હોય ને બોક્સ, તો એના પર શું લખ્યું હોય? હેન્ડલ વિથ કેર. એમ નાની નાની વાતની અંદર આપણે ફ્રેઝાઇલ થઈ ગયા. એક SMS ના આવ્યો ને તરત ઢીલા ઢફ. કોકે આપણી સામે ન જોયું અને ગાડી રિઝર્વમાં. કોક હસ્યા નહીં. તકલીફ નાની નાની બાબતમાં આપણે કરીએ છીએ શું? ટીવીનો ખર્ચો આપણે કરીએ, આપણા ઘરમાં ટીવી રાખીએ પણ રિમોટ બાજુવાળાને આપીએ છીએ. બેઠો બેઠો આપણી ચેનલો એ બદલ્યા કરે.